આજે આપણે ધોરણ 8માં પાઠ 6 અંગ્રેજ શાસનની ભારત પર અસર એના વિશે વાત કરીએ. લાસ્ટ ટાઈમ આ પાઠના વિડીયોમાં આપણે કેટલીક વાત કરી હતી, તો થોડું એનું રિવાઇઝ કરી લઈએ. આપણે વાત કરી હતી અંગ્રેજ શાસનની ભારત ઉપર કેવી અસર થાય છે. તો અંગ્રેજ શાસન દરમિયાન અંગ્રેજ સરકારની નીતિઓના કારણે ખાસ કરીને બે ક્ષેત્ર ઉપર એની ખૂબ ખરાબ અસર પડી. તો એક ક્ષેત્ર હતું ખેતી અને બીજું ક્ષેત્ર છે ઉદ્યોગ. આપણે જોયું હતું કે કેવી રીતે કોર્નવોલિસની કાયમી જમાબંધી પદ્ધતિના કારણે ખેડૂતોની ખેતી પાયમાલીની દશા સુધી પહોંચી અને ઘણા બધા ખેડૂતોએ પોતાની જમીન સુદ્ધા પણ ગુમાવી બેઠા. આ ઉપરાંત સાહુકારોની વ્યાજખોરી પ્રથાનો તેઓ ભોગ બન્યા અને કેટલાય ખેડૂતો પોતાના દાગીના, જમીન, પશુઓ, ઘર બધું જ ધીમે ધીમે કરીને ગુમાવવા લાગ્યા. ઉદ્યોગની વાત કરીએ તો ભારતનો ઉદ્યોગ પડી ભાંગે એના માટેના બધા જ પગલાં અંગ્રેજ સરકારે લીધા અને અંગ્રેજ સરકારે પોતાના દેશમાં તૈયાર થયેલો માલ ભારતમાં વેચાય એના માટે ભારતનો માલ ભારતમાં જ ન વેચાય એના માટે કેટલાક પગલાં લીધા અને કૂટનીતિભર્યા પગલાં લઈને ભારતનો માલ ભારતમાં જ મોંઘો કરી નાખ્યો. આપણે વાત કરી હતી કે ભારતના માલ પર લગભગ 80% જેટલી ઊંચી જકાત નાખીને ભારતનો માલ ભારતમાં જ ન વેચાય અને ખૂબ જ મોંઘો બની જાય એ માટેના બધા જ પગલાં તેમણે લીધા હતા. ઉપરાંત ભારતને માત્ર અંગ્રેજ સરકારે ઇંગ્લેન્ડના ઉદ્યોગ માટે કાચો માલ ઉત્પન્ન કરનાર કેન્દ્ર ઉપરાંત ઉદ્યોગમાં તૈયાર થયેલ માલનું વિશાળ બજાર બનાવી દીધું. એટલે આપણો દેશ માત્ર એ લોકોનો કાચો માલ ઉત્પન્ન કરનાર અને તૈયાર થયેલો માલ ખરીદવા માટેનું એકમાત્ર બજાર જ બની ગયું. આ ઉપરાંત આપણે વોરન હેસ્ટિંગની વાત કરી હતી કે વોરન હેસ્ટિંગ એના સમયમાં સુધારક ગવર્નર જનરલ તરીકે ભારતમાં આવ્યો હતો અને એને કેટલાક ભારતમાં સુધારા પણ કર્યા હતા. વહીવટી ક્ષેત્રે પણ કેટલાક સુધારા કર્યા અને ભારતના લોકોના જીવનમાં પણ રસ લઈને કેટલાક સામાજિક સુધારણા પણ તેને કર્યા હતા. હવે આગળ આપણે વાત કરી હતી કે મેકોલે નામના ધારાશાસ્ત્રી કે જેને ભારતમાં અંગ્રેજી કેળવણીનો વિચાર કર્યો હતો. અંગ્રેજી કેળવણીનું ભારતના લોકોને આપવાનો મુખ્ય આશય માત્ર એમની જે જરૂરિયાત હતી અંગ્રેજી જાણનાર વર્ગની વહીવટી કામ માટે તે જ માત્ર પૂરી કરવાની હતી. બાકી ભારતના લોકોનું હિત એ લોકોએ વિચાર્યું નહોતું. આ બાજુ ઔદ્યોગિક ક્રાંતિની શરૂઆત ઇંગ્લેન્ડમાં થઈ હતી, તે આપણે વાત કરી. એના વિશે ડિટેલમાં જોઈએ. ઈસવીસન 1857ના સમય દરમિયાન ઇંગ્લેન્ડમાં ઔદ્યોગિક ક્રાંતિની શરૂઆત થઈ. હવે ઔદ્યોગિક ક્રાંતિની શરૂઆત થતાં એમના કારખાના ધમધમવા લાગ્યા. ઉપરાંત એમાં તૈયાર થયેલો ખૂબ મોટા જથ્થાનો માલ કે જે ભારતમાં આવવા લાગ્યો અને ભારતના અલગ અલગ ક્ષેત્ર સુધી પહોંચાડવા માટે એમને કોઈ એવા સાધનની જરૂરિયાત ઊભી થઈ કે જે માલને ઝડપથી પહોંચાડી શકે. એનું જ કારણ હતું કે ભારતમાં રેલવેની શરૂઆત થઈ. આમ તો રેલવેની શરૂઆત 1853માં થઈ ચૂકી હતી, પરંતુ એ માત્ર અમુક ક્ષેત્ર સુધી જ મર્યાદિત હતી. પછી રેલવેની શરૂઆત માત્ર લોકોના હેરફેર માટે નહીં, પરંતુ માલ સામાનના હેરફેર માટે અને લશ્કરના હેરફેર માટે પણ શરૂ થઈ હતી. આ ઉપરાંત ભારતમાં તાર ટપાલની પણ શરૂઆત થઈ મોટા પાયા પર. એનું પણ એ જ કામ હતું. રેલવેની શરૂઆતનો જે ઉપયોગ છે તે લશ્કરની હેરફેર અને માલ સામાનની હેરફેર. એવી જ રીતે તાર ટપાલનો ઉપયોગ અંગ્રેજ સરકારે સંદેશાને
પોતાના અધિકાર ક્ષેત્રના જે પ્રદેશો હતા તે સંદેશાને ઝડપથી પહોંચાડવા માટે ઉપયોગ કર્યો હતો. હવે ભારતમાં જ્યારે રેલવે અને તાર ટપાલની શરૂઆત થઈ તો ભારતના લોકોને પણ તેનો લાભ મળવા લાગ્યો. હવે તમને એવું થશે કે કેવી રીતે ભારતના લોકોએ તેનો લાભ ઉઠાવ્યો, તેની આજે આપણે વાત કરવાની છે. ઔદ્યોગિક ક્રાંતિના કારણે કારખાનાઓને ધમધમતા રાખવા માટે અને તેમાં તૈયાર થયેલ માલની હેરફેર માટે તથા વાહન વ્યવહારની અને સંદેશા વ્યવહારની માંગને પહોંચી વળવા માટે નવા નવા યંત્રોની શોધ થવા લાગી હતી. હિન્દમાં પણ તેનો ઉપયોગ થવામાં આવ્યો હતો અને એમને લાગ્યું કે જો હિન્દમાં પણ આપણે આવા સાધનોનો ઉપયોગ કરીશું, એટલે કે રેલવેની ઉપયોગ કરીશું અને તાર ટપાલને જો ઉપયોગ કરીશું તો ભારતમાં પણ આપણને ચોક્કસ લાભ મળશે અને લશ્કરી અંકુશ પણ રાખી શકાશે. કોઈ પણ જગ્યાએ જ્યારે લશ્કરની જરૂરિયાત ઊભી થાય તો લશ્કરને ઝડપથી એક જગ્યાએથી બીજી જગ્યાએ પહોંચાડવા માટે તેમણે રેલવેનો ઉપયોગ શરૂ કર્યો હતો કે જેથી દરેક ક્ષેત્ર પર એક તો ચાંપતી નજર રાખી શકાય, ઉપરાંત દરેક ક્ષેત્ર પર લશ્કરી અંકુશ પણ રાખી શકાય. તે હેતુસર ભારતમાં રેલવે અને તાર ટપાલની શરૂઆત થઈ હતી. એવો એક પ્રશ્ન પૂછી શકાય છે કે ભારતમાં રેલવે અને તાર ટપાલની શરૂઆત અંગ્રેજ સરકારે શા માટે કરી? સ્વાભાવિક રીતે એમને પોતાના જ અંગત સ્વાર્થ માટે વસ્તુ કરી હતી, પરંતુ એનો લાભ ભારતને પણ મળ્યો હતો. આટલું જાણવામાં છે. ભારતમાં સૌપ્રથમ 1853માં મુંબઈથી થાણા વચ્ચે સૌપ્રથમ રેલવેની શરૂઆત થઈ હતી. આગળના પણ એક પાઠમાં આવી ગયું છે, આજ ફરીથી રિપીટ થાય છે. હવે ભારત જેવા વિશાળ દેશના દરેક ભાગ ઉપર ચાંપતી નજર રાખવા માટે અને પરદેશી રાજ્યને સંદેશા આપવા માટે જરૂર જણાતા ઈસવીસન 1854થી ટપાલ અને તાર અને સંદેશાની આધુનિક પદ્ધતિ અપનાવવામાં આવી હતી. આ પણ આપણે સાલમાં લખી દઈએ કે 1854થી ટપાલ અને તાર સંદેશાની શરૂઆત ભારતમાં થઈ હતી. શરૂઆત એટલે એવું નહોતું કે કોઈ દિવસ પહેલા સંદેશા નહોતા પહોંચાડી શકાતા, એવું પણ નથી એકદમ, પરંતુ આધુનિક ઢબની જે તાર ટપાલ પદ્ધતિ છે તેની શરૂઆત થઈ હતી, જેના કારણે એક જગ્યાએથી બીજી જગ્યાએ સંદેશા પહોંચાડવાનું વધારે સરળ અને વધુ ઝડપી બન્યું હતું. સાથે સાથે દેશમાં છાપખાના અને વર્તમાનપત્રોનો પણ વ્યાપ વધ્યો હતો. છાપખાનાની પણ શરૂઆત થઈ હતી, એટલે કે પ્રિન્ટિંગ પ્રેસ અને વર્તમાનપત્ર પણ શરૂ થયા. હવે આપણે એ જાણવું જરૂરી છે કે આ બધાના કારણે ભારતમાં શું પ્રભાવ થયો હશે. રેલવેની જ્યારથી શરૂઆત થઈ તો ભારતના લોકો એક ક્ષેત્રમાંથી બીજા ક્ષેત્રમાં જવા લાગ્યા, જે પહેલા શક્ય નહોતું. પહેલા ભારતનો વ્યક્તિ માત્ર પોતાના ક્ષેત્ર સુધી જ મર્યાદિત રહેતો હોય. બહારના ક્ષેત્રમાં શું થાય છે, શું નથી થતું, બહારના લોકો કેવી પરિસ્થિતિમાં જીવે છે, એમની તકલીફ શું છે, એ બધું એમને કશું ખ્યાલ ના હોય. સ્વાભાવિક રીતે જ્યારે આપણને એક જગ્યાએથી બીજી જગ્યાએ જ્યારે જતા જ ના હોય, પહોંચી જ ના શકતા હોય, તો આપણને એટલું નોલેજ ના હોય. એવું જ ભારતમાં પણ હતું. એ ઉપરાંત તાર ટપાલની પણ તે જ વખતે શરૂઆત થઈ, જે પહેલાં નહોતી. આથી શું થયું કે ભારતના લોકો પોતાના સંદેશાને એક જગ્યાએથી બીજી જગ્યાએ પણ પહોંચાડવાની શરૂઆત તે સમયે થઈ ગઈ, જેના કારણે ભારતમાં પણ સંદેશાનો વ્યાપ વધવા લાગ્યો હતો. ત્રીજી આપણે વાત કરીએ, છાપખાના અને વર્તમાનપત્રોનો વ્યાપ વધ્યો હતો. હવે તે વખતે છાપખાના એટલે કે પ્રિન્ટિંગ પ્રેસ શરૂ થયા અને વર્તમાનપત્ર પણ શરૂ થયા, જેના કારણે દેશ અને દુનિયાની ઘટનાઓથી ભારતના લોકો વાકેફ થવા લાગ્યા, જે એ લોકો માટે પહેલાં શક્ય નહોતું. પહેલાં આવું શક્ય નહોતું કે દેશ અને દુનિયામાં શું થાય છે તેમને ખબર હોય, એમને નોલેજ હોય, એ પહેલાં શક્ય જ નહોતું. જે વર્તમાનપત્રોના આવવાના કારણે આ શક્ય બન્યું, કારણ કે તે જમાનામાં ના તો રેડિયો હતા, ના તો ટેલિવિઝન હતા, ના તો વર્તમાનપત્રો હતા, કે ના અત્યારના જેવા મોબાઈલનો શોધ થઈ હતી, મોબાઈલ ફોન હતા, જેના કારણે અત્યારે જેટલું ઇઝી આપણને લાગે છે સંદેશા પહોંચાડવું કે પછી કોઈ પણ સમાચાર જાણવા, તે વખતે એટલું શક્ય ન હતું. આથી જ્યારે વર્તમાનપત્રો શરૂ થયા કે પછી રેલવેની શરૂઆત થઈ કે પછી છાપખાનાની શરૂઆત થઈ, વર્તમાનપત્રો શરૂ થયા, જેના કારણે લોકો એકબીજાની નજીક આવ્યા અને લોકો એકબીજાના દુઃખ દર્દ, તકલીફો અને પરિસ્થિતિનો વધારે સારી રીતે અભ્યાસ કરવા માંડ્યા, કે એમને ખબર પડવા લાગી કે ભારતના અન્ય ક્ષેત્રમાં કેવી પરિસ્થિતિ છે.
આગળ જોઈએ. આમ બ્રિટિશ શાસનના સુધારાઓ અંગ્રેજોના હિત માટે હતા, તેમ છતાં રાષ્ટ્રવાદના ઉદય માટે તેમને ભારતીયો માટે આશીર્વાદરૂપ બન્યા હતા. હવે તાર ટપાલની શરૂઆત થઈ, રેલવેની શરૂઆત થઈ અને વર્તમાન પત્રોની શરૂઆત થઈ. એના કારણે મેં આગળ કીધું એ જ પ્રમાણે ભારતના લોકો એકબીજાની નજીક આવવા લાગ્યા. લોકો એકબીજા સાથે માહિતીનું આદાન પ્રદાન કરવા લાગ્યા, જેના કારણે એમનામાં શું થયું, રાષ્ટ્રવાદની ભાવના ઊભી થઈ. રાષ્ટ્રવાદ એટલે શું કહેવાય? શબ્દ છે રાષ્ટ્રવાદ. એટલે એમને સાદી ભાષામાં આપણે કેવું હોય તો રાષ્ટ્રભક્તિની ભાવના ઊભી થવા લાગી. અહીંયા તમને થશે કે રાષ્ટ્રભક્તિની ભાવના શું પહેલા ભારતમાં નહોતી, પરંતુ આપણે રાષ્ટ્ર પ્રત્યે જે વિશાળ ભાવના આપણે વિચારીએ છીએ કે ભારત મારો દેશ છે અને આપણે ભારત માટે કંઈ કરવું જોઈએ, એવી ભાવનાનો તે વખતે સદંતર અભાવ હતો. દરેક વ્યક્તિ માત્ર પોતે જે રાજાના ક્ષેત્રમાં આવતા હોય અથવા તો જે પ્રદેશમાં પોતે રહેતા હોય એના વિશે જ એમને વધારે માહિતી હોય. આથી રાષ્ટ્રભક્તિ જેવી જે ભાવના હોય તે ભારત જેવા વિશાળ ક્ષેત્ર માટે નહીં, પરંતુ પોતે જે ક્ષેત્રમાં રહેતા હોય એના માટે એમને રાષ્ટ્રવાદની ભાવના હોય. પરંતુ આખો વિશાળ ભારત દેશ એમનો પોતાનો છે અને એના માટે આપણે કંઈક વિચારવું જોઈએ, અંગ્રેજોને ભારતમાંથી દૂર કરવા જોઈએ, ભારતને આઝાદ કરવો જોઈએ, તેવી ભાવના એમનામાં ધીમે ધીમે કરીને આવી હતી. એનું મૂળ કારણ આ જ હતું, રેલવે, તાર ટપાલ, વર્તમાનપત્રોની શરૂઆત. જેને કારણે ભલે આની શરૂઆત અંગ્રેજોએ પોતાના સ્વાર્થ માટે કે પોતાના લાભ માટે કરી હોય, પરંતુ એનો ફાયદો ભારતના લોકોને પણ મળ્યો હતો. અને ભારતના લોકોમાં રાષ્ટ્રભક્તિ એટલે કે રાષ્ટ્રવાદની ભાવના ઉત્પન્ન કરવામાં આ બધા સાધનોએ ખૂબ મોટો ભાગ પૂરો પાડ્યો છે. અંગ્રેજી કેળવણી પામેલ વર્ગ વિશ્વના પ્રવાહોથી માહિતગાર થયો. હવે બીજું એક કારણ એ પણ હતું કે એક નવો યુવા વર્ગ ભારતમાં તૈયાર થયો કે જે અંગ્રેજી જાણકાર હોય. અંગ્રેજી જાણવાના કારણે શું થાય કે તે લોકો પોતાના જે વાંચન હોય તેનું ક્ષેત્ર વિશાળ કરી શકે. તેઓ પશ્ચિમના દેશોના પુસ્તકો વાંચવા લાગ્યા, ત્યાંની પરિસ્થિતિ સમજવા લાગ્યા, જેના કારણે આપણા દેશની અને એમની પરિસ્થિતિમાં શું ફરક છે, લોકશાહી જેવી જે ભાવના છે તે પણ ધીમે ધીમે એમના મગજમાં ઉતરવા લાગી. આથી જે યુવા વર્ગ હતો કે જે અંગ્રેજી જાણકાર હતો, આગળ જ આપણે વાત કરી હતી કે ભારતમાં અંગ્રેજી કેળવણીની શરૂઆત થઈ હતી, જેના કારણે અંગ્રેજી જાણનાર એક નવો વર્ગ ઊભો થયો હતો અને તેઓ વિશ્વના પ્રવાહોથી માહિતગાર થયો હતો. કારણ કે એ અંગ્રેજી જાણતો હોવાથી તેઓ અલગ અલગ પ્રકારના પુસ્તકો વાંચી શકતા હતા, જેને દેશમાં સમાજ સુધારણા અને રાષ્ટ્રીય જાગૃતિના કાર્યમાં બહુ મોટો ભાગ પૂરો પાડ્યો હતો. એટલે આવા યુવાનોએ પણ ભારતમાં રાષ્ટ્રવાદી ભાવના પેદા કરી હતી. વર્તમાનપત્રો, તાર ટપાલ અને રેલવેના કારણે લોકો એકબીજાની ખૂબ જ નજીક આવી ગયા હતા. આગળ કીધું એ જ પ્રમાણે આ બધા જ સાધનોએ ભારતમાં રાષ્ટ્રવાદી ભાવના ઉત્પન્ન કરી અને ભારતના લોકો એકબીજાની નજીક આવ્યા, લોકોની તકલીફોથી માહિતગાર થયા અને પોતાના સુખ દુઃખની ચર્ચા કરવા લાગ્યા. અહીંયા હવે પાઠનો એન્ડ આવે છે. હવે કેટલાક પ્રશ્નો જે છે તે આપણે જોઈ લઈએ. પહેલો પ્રશ્ન આપણે જોઈશું, વિલિયમ બેન્ટિકના સુધારાઓ. એ પ્રશ્ન તરીકે અને ટૂંકનોંધ તરીકે બંને રીતે પૂછી શકાય છે. 3 અથવા તો 4 માર્કનો પ્રશ્ન પૂછી શકાય છે. હવે તમારે સાથે સાથે એના વિશે લખવું હોય તો તમે લખી શકો છો. હું અહીંયા ચર્ચા કરીએ આપણે. તો પહેલાં તો લખવાનું, વિલિયમ બેન્ટિકના સુધારા નીચે પ્રમાણે છે, કારણ કે આ મુદ્દાસર જવાબ છે. પહેલો મુદ્દો અહીંયા આવશે, તેણે અંગ્રેજી વહીવટમાં ભારતીયોને સ્થાન આપ્યું. કાલે આપણે ચર્ચા કરી હતી કે ભારતીયોને અંગ્રેજી વહીવટમાં સ્થાન આપવામાં આવ્યું કે જે પહેલા માત્ર અંગ્રેજોનો જ અધિકાર હતો, પરંતુ વિલિયમ બેન્ટિકના આવવાના કારણે એટલો ભારતના લોકોને ફાયદો થયો હતો. અદાલતમાં ન્યાય મેળવવા અથવા ન્યાય માંગવા આવનારા ભારતીયોને
પોતાની માતૃભાષાનો ઉપયોગ કરવાની છૂટ આપી હતી. માતૃભાષાનો ઉપયોગ કરવાની છૂટ આપી હોવાથી ઘણા બધા લોકો ન્યાય મેળવવાથી જે વંચિત રહેતા હતા, ઉપરાંત જે ન્યાયની કામગીરીથી એ લોકો માહિતગાર નહોતા રહેતા, તે લોકોને ઘણો ફાયદો થયો હતો. ઈસવીસન 1829માં સતી પ્રથા પર કાયદા દ્વારા પ્રતિબંધ મૂક્યો હતો. આગળ તેણે દર વર્ષે શિક્ષણ પાછળ $1 લાખનો ખર્ચ કરવા માટે શિક્ષણ સમિતિની રચના કરી હતી, જેથી ભારતના લોકોના શિક્ષણ પાછળ પણ અંગ્રેજ સરકાર ધ્યાન આપી શકે. એ ઉપરાંત જે ખર્ચો થવો જોઈએ, જે નહોતો થતો $1 લાખનો ખર્ચો, તે પણ વ્યવસ્થિત રીતે થાય શિક્ષણ પાછળ, તેના માટે ધ્યાન આપ્યું હતું. તેણે મેકોલે નામના ધારાશાસ્ત્રીની મદદથી ઈસવીસન 1834માં, સાલ ખાસ યાદ રાખવાની, ભારતમાં અંગ્રેજી શિક્ષણની શરૂઆત કરી હતી. અને છેલ્લો મુદ્દો આવશે, તેણે ચાર્લ્સ વુડની ભલામણથી ઈસવીસન 1857માં મુંબઈ, ચેન્નાઈ અને કોલકાતામાં યુનિવર્સિટીની શરૂઆત કરી હતી. આ મુદ્દો આપણે પહેલા પણ જોઈ લીધો છે. ડેલહાઉસીના જે સુધારા છે તેમાં પણ આ જ મુદ્દો આવે છે, એટલે ધ્યાન રાખવાનું કે બંને ટૂંકનોંધ ભેગી ના થઈ જાય, તમને બંનેમાં ફરક દેખાવો જોઈએ. ડેલહાઉસીના પણ સુધારાઓ હશે, વિલિયમ બેન્ટિકના પણ સુધારા આવે છે. આ પ્રશ્ન મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે, તમે લખી લેજો જેથી તમને યાદ કરવામાં સરળતા રહે. હવે આગળ બીજા કેટલાક ક્વેશ્ચન છે જે થોડાક નાના છે અને અમુક આટલા મોટા નથી, એટલે કહેવાનો મતલબ તે આપણે ચર્ચા કરીએ થોડે. અહીંયા કેટલાક પ્રશ્નો મેં લખ્યા છે જેની આપણે ચર્ચા કરી લઈએ. સાથે સાથે તમારે લખવું હોય તો તમે લખી શકો છો. પહેલો પ્રશ્ન છે, બંગાળમાં ઈસવીસન 1770માં બંગાળમાં લાખો લોકો સાથી મૃત્યુ પામ્યા. તો જવાબ આવશે ઈસવીસન 1770માં બંગાળમાં દારૂણ દુષ્કાળ પડ્યો હતો. તે સમયે અંગ્રેજ સરકારે કોઈ રાહતના પગલાં ન લીધા, જેના કારણે ભૂખમરાથી બંગાળમાં લાખો લોકો મૃત્યુ પામ્યા હતા. બીજો પ્રશ્ન આગળ આવશે, કોર્નવોલિસે કઈ મહેસૂલ પદ્ધતિ અમલમાં મૂકી હતી? આ એકદમ શોર્ટ આન્સર છે એનો, કે કોર્નવોલિસે કાયમી જમાબંધી મહેસૂલ પદ્ધતિ અમલમાં મૂકી હતી. આગળ છે, ભારતમાંથી કઈ કઈ ચીજવસ્તુઓની નિકાસ થતી હતી? નિકાસ થવી એટલે બહારના દેશોમાં જવું. તો ભારતમાંથી હવે અલગ અલગ પ્રકારના જે કાપડ ભારતમાં બનતા હતા તે આમાં લખવું પડશે, કે ભારતમાંથી સુતરાઉ કાપડ, રેશમી કાપડ, શણ, ઊનનું કાપડ, ઢાકાની બારીક મુલાયમ મલમલ,
આ ઉપરાંત સુરોખાર, મીઠું અને સાકર જેવી ચીજવસ્તુઓની નિકાસ થતી હતી. આગળ આવે છે, આગ્રામાં અંગ્રેજ સરકારે કયું ફરમાન બહાર પાડ્યું હતું? તો જવાબ આવશે, આગ્રામાં અંગ્રેજ સરકારે ફરમાન બહાર પાડ્યું હતું કે દરેક હિન્દીએ અંગ્રેજને સલામ ભરવી. જો તેમ ન કરવામાં આવે તો તે દંડ કે સજાને પાત્ર ગણવામાં આવતું હતું. આ બધા ટૂંકા પ્રશ્ન છે. હવે કેટલાક બીજા પ્રશ્નોની ચર્ચા કરીએ આપણે. આગળ કેટલાક પ્રશ્નો છે, એમાં સતી થવાના ક્રૂર રિવાજ પર કાયદા દ્વારા કોણે પ્રતિબંધ મૂક્યો હતો? આ આઈએમપી પ્રશ્ન છે. અને ક્યારે? તો તમારે લખવાનું, સતી પ્રથાના ક્રૂર રિવાજ ઉપર ઈસવીસન 1829માં વિલિયમ બેન્ટિક નામના ગવર્નર જનરલે કાયદા દ્વારા પ્રતિબંધ મૂક્યો હતો. હવે આમાં સાલ પણ ખાસ યાદ રાખવાની છે. અને ફરીવાર કહું છું, અહીંયા વિલિયમ બેન્ટિક આવશે, કેટલાક રાજા રામમોહન રાય લખે છે પણ એ નહીં આવે, કારણ કે એ સુધારક ભલે હતા પરંતુ એમને કાયદા દ્વારા પ્રતિબંધ નથી મૂક્યો. ભારતમાં અંગ્રેજી કેળવણીનો સૌ પ્રથમ વિચાર કોણે અને ક્યારે આવ્યો હતો? તો ભારતમાં અંગ્રેજી કેળવણીનો સૌ પ્રથમ વિચાર ઈસવીસન 1834માં મેકોલે નામના ગવર્નર જનરલને આવ્યો હતો. ગાંધીજી અંગ્રેજી કેળવણીને શું કહેતા હતા? તો લખવાનું, ગાંધીજી અંગ્રેજી કેળવણીને ગુલામીની કેળવણી કહેતા હતા. ગુલામીની કેળવણી છે ને ઇંગ્લિશ ઇન્વર્ટેડ કોમામાં લખવાનું આવી રીતે, ગુલામીની કેળવણી. હવે ભારતનો ખેડૂત સાથી પાયમાલ થયો. પાયમાલ થયો એટલે ગરીબ દશામાં પહોંચી ગયો. કે એની ગરીબીનું કારણ શું હતું? સાથી એ બહુ જ ગરીબ થવા લાગ્યો. તેનું કારણ આવશે, એ આપણે લખી લઈએ પ્રશ્ન, જવાબ સોરી લખી દઈએ, પ્રશ્ન લખેલો જ છે, લખો. તેનું કારણ છે કે બંગાળ, બિહાર અને ઓરિસ્સાની દીવાની સત્તા મેળવ્યા બાદ અંગ્રેજો ગમે તે ભોગે વધુ ને વધુ મહેસૂલ ઉઘરાવવા લાગ્યા. જેના કારણે ખેડૂતોને ખેડૂતોની ખેતીવાડી પડી ભાંગી. આમ અંગ્રેજો દ્વારા વધુ મહેસૂલ ઉઘરાવવાથી ખેડૂતો પાયમાલ થયા, એટલે અત્યંત ગરીબ દશામાં પહોંચી ગયા. હવે બીજો એક પ્રશ્ન છે. એ પ્રશ્ન એ છે કે અંગ્રેજ સરકારે ભારતમાં શા માટે રેલવે અને તાર ટપાલની વ્યવસ્થા કરી હતી? તે જોઈએ હવે આપણે. તો એનો જવાબ આવશે, અંગ્રેજ સરકારે ભારત જેવા વિશાળ દેશમાં એક સ્થળેથી બીજા સ્થળે પોતાના માલસામાન અને લશ્કરની હેરફેર માટે રેલવેની શરૂઆત કરી હતી.
આ ઉપરાંત ભારતના દરેક ભાગ પર ચાંપતી નજર રાખવા. ચાંપતી નજર રાખવા એટલે એકદમ બારીકાઈથી નજર રાખવા. અને ઇંગ્લેન્ડ સાથે સંદેશાની હેરફેર માટે તાર ટપાલ વ્યવસ્થા શરૂ કરી હતી. તો આ પ્રશ્ન પણ સરસ છે, 2 માર્કનો પૂછાયો, ઘણી વખત પૂછાય પણ છે, એટલે આપણે એને એમપી પણ લખી શકીએ. કેટલા માર્કનો પૂછાય? તો એ 2 માર્કનો પ્રશ્ન છે, 2 માર્કનો પૂછી શકાય એવો પ્રશ્ન છે. આગળ હવે પ્રશ્ન છે કે અંગ્રેજોએ ભારતમાં કરેલા સુધારાઓથી ભારતીયોને કયા લાભ થયા? અંગ્રેજોએ જે સુધારા કર્યા એનાથી ભારતીયોને કયા કયા લાભ થયા? તો આપણે ઓરલી તો સમજાવી દીધું છે, પણ એને પ્રશ્નની રીતમાં આન્સર કેવી રીતે લખવાનો તે આપણે જોઈએ. તો પહેલું તો આ પણ મુદ્દાસર પ્રશ્ન છે, તો આપણે એને મુદ્દાસર રીતે લખી શકીએ કે અંગ્રેજોના સુધારાને કારણે અંગ્રેજોએ કરેલા સુધારાથી ભારતીયોમાં રાષ્ટ્રવાદી માનસ ઘડાયું. રાષ્ટ્રવાદી માનસ ઘડાયું શું મતલબ થાય કે રાષ્ટ્રવાદી વિચારસરણીની શરૂઆત થઈ, રાષ્ટ્રભક્તિની શરૂઆત થઈ. શિક્ષિત ભારતીયોના મનમાં રાષ્ટ્રવાદી માનસ ઘડાયું. આગળ અંગ્રેજી કેળવણીના કારણે ભારતીય યુવાનો વિશ્વના પ્રવાહોથી માહિતગાર થયા. એટલે કે વિશ્વમાં શું ચાલી રહ્યું છે, વિશ્વમાં પ્રવાહો કેવા છે એ બધાથી માહિતગાર થયા. વર્તમાનપત્રો, રેલવે, તાર ટપાલ ની શરૂઆતથી ભારતના લોકો એકબીજાની નજીક આવ્યા, જેથી ભારતના લોકો એકબીજાને દુઃખ દર્દો અને પરેશાનીઓ સમજવા લાગ્યા. આગળ અંગ્રેજી શિક્ષણ વિરોધી વલણો જન્મ્યા. એટલે શરૂઆતમાં તો લોકોને અંગ્રેજી શિક્ષણમાં કોઈ ખરાબી ના લાગી, પરંતુ પાછળથી અંગ્રેજી શિક્ષણનો લોકો વિરોધ કરવા લાગ્યા હતા. તે અંગ્રેજી શિક્ષણ વિરોધી વલણો જન્મ્યા, જેનાથી કાં તો તેના દ્વારા રાષ્ટ્રીય શિક્ષણના નવા સ્વરૂપનો વિકાસ થયો હતો.
આનો શું મતલબ થાય કે રાષ્ટ્રીય શિક્ષણની શરૂઆત થઈ. પહેલા પણ આપણે રાષ્ટ્રીય શિક્ષણ તો લેતા હતા, એટલે કે પોતાની માતૃભાષામાં જે શિક્ષણ લેતા હોય તેની વાત છે. પરંતુ અંગ્રેજી શિક્ષણના કારણે ઘણા સમય સુધી લોકો અંગ્રેજીના પ્રવાહમાં વહેતા જ ગયા કે અંગ્રેજી શિક્ષણ સારું છે. પરંતુ ધીરે ધીરે ખ્યાલ આવવા લાગ્યો લોકોને કે અંગ્રેજી શિક્ષણના લેવાના કારણે આપણે માત્ર અંગ્રેજોનું જ ભલું કરીએ છીએ, આપણું પોતાનું કોઈ ભલું થતું નથી અને ભારતીય યુવાનો આપણું જે મૂળભૂત પરંપરા છે એનાથી દૂર જતા જાય છે. જેના કારણે અંગ્રેજી શિક્ષણ પ્રત્યે વિરોધી વલણ, એટલે લોકોમાં વિરોધ ઉભો થવા લાગ્યો કે અંગ્રેજી શિક્ષણની કરતાં આપણે રાષ્ટ્રીય શિક્ષણને જ વધારે મહત્વ આપવું જોઈએ. એટલે એના વિરુદ્ધ વલણો જન્મ્યા, જેના કારણે રાષ્ટ્રીય શિક્ષણના નવા સ્વરૂપનો વિકાસ થયો હતો. હવે આ પણ પ્રશ્ન લગભગ 3 માર્કમાં કે 2 માર્કમાં પૂછી શકાય એવો પ્રશ્ન છે. આ ઉપરાંત બીજો એક નાનો પ્રશ્ન છે કે મહેસૂલ ઉઘરાવવા માટે સૌ પ્રથમ કલેક્ટરની નિમણૂક કોણે કરી હતી? પ્રશ્ન લખી દઉં છું. મહેસૂલ ઉઘરાવવા માટે સૌ પ્રથમ કલેક્ટરની નિમણૂક કોણે કરી હતી? તો અહીંયા વોરેન હેસ્ટિંગ નથી લખવાનું, અહીંયા આવશે કોર્નવોલિસે કરી હતી. કોર્નવોલિસે કરી હતી. આ રીતે અહીંયા આપણો પાઠ 6 અંગ્રેજ શાસનની ભારત ઉપર અસર તે અહીંયા પૂરો થાય છે. આપણે આ પાઠમાં જેટલા પણ ક્વેશ્ચન આન્સર કરાયા છે તમને એ બધા જ વાંચી જવાના અને મોઢે કરી નાખવાના. જે પણ મોટા પ્રશ્નો છે, નાના પ્રશ્નો છે, જેથી તમને બધા તૈયાર થઈ જાય. અને એક વખત પાઠ પણ વાંચી જજો, જેથી પાઠમાં જે કંઈ આપણે સમજાયું તે તમારા મગજમાં તરત જ ઉતરી જાય. ઓકે, થેન્ક યુ.